प्रकाश धरिकरो अखिल विश्व उदाहरणं श्री ब्रह्मज्ञान विधान गुणनिधि सुमंत्र प्रचारकं निज भक्त हेतु प्रकाश करिहो सुखद धर्म प्रचारकं भजो पंचलोक समामितपि परम प्रेम सुभाजनं धरि दिव्यलोक अलौकिक निकर चरित नूतन राजनं श्रीकार ब्रह्म गुरु जप प्रगट कारणं जन प्रेम नेम निधानेपन हृदयरीश्वर धारणं भजो ईश्वरेश कृपायतन प्रभु श्री विजयाभिनन्दनं श्री जोगिराज मुनीश सब करि कलुषमोहरिनन्दनं ब्रजवाई कृष्ण स्वरूप धरि शिशु चरित प्रेम सुहावनं करिरास हास विलास बहुविधि प्रियन केमय भावनं पुनियाई जागरि रास करीज जनन मोह विनाशनं निज धाम धाम विलास सुखदयि सकल सुंदर वासनं शोपूर्ण ब्रह्म स्वरूप सद्गुरु मम हृदय मंदिर भावनं यह बार बार छवि मन मुदित हो तनु पावनं करि बार बार प्रणाम नमिउद गहत पादुन वाभ्युजं धरि शीशोपर रेणु पवनित रटत कृष्ण पदाभ्युजं आनंद कंद विलोकितलपुट जुगल रूप भजाभ्यहं श्रीकृष्ण चंद्र समेत प्रियवन रवि सहस्रनवाभ्यहं श्रीप्राणनाथ कृपालो भजो भव जनिततापनिवारणं बोलो श्री प्राणनाथ प्यारे। વિજયભાઈ હાલો પેલું નહીં અને આની ગાડી પેલું લઈ આવો વિજયભાઈ બે શબ્દો કહેવા પડશે ને તમારે हेलो बोलो श्री प्राणनाथ आज दीपक कथा में આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા
વર્ષથી અંદાજે આ મંદિરમાં વિશેષ કથા સ્વામી પ્રાણનાથજીના અંતર ધ્યાન પછીના બીજા દિવસથી વાંચનથી શરૂ થાય છે. આચાર્ય શ્રી રમેશભાઈ ભટ્ટ જ્યારથી આ મંદિરની સ્થાપના થઈ છે ત્યારથી એમના મુખારબિંદથી આપણે સૌ વિશેષ કથાનું શ્રવણ કરતા આવ્યા છે. વિશેષ કથા શું છે એ હવે આપણે સમજવાની કોઈ જરૂર નથી, પણ વિશેષ કથાનું શ્રવણ કરીને આપણે એમાંથી શું સંકલ્પ લઈ જઈએ છીએ, શું એમાંથી પ્રાપ્ત કરીએ છીએ, એના માટેનો પ્રયત્ન આપણે સૌએ લોકાકરણ કરવું જોઈએ. અને એના માટે જ વારંવાર જ્ઞાનને વાગોળવાથી જ્ઞાન આત્મસાત થતું હોય છે. એટલા માટે વિશેષ કથા આપણા પ્રણામી આલમમાં આજથી આખા દેશભરના નાના મોટા મંદિરોમાં જેની જેની ક્ષમતા છે એવા વિદ્વાનો દ્વારા, સંતો મહંતો દ્વારા આજથી એક સાથે પ્રારંભ થઈ રહ્યો છે. કારણ કે અન્ય સંપ્રદાય કરતાં આપણા સંપ્રદાયમાં જે એક સાથે એક સમય અને એક તિથિથી અને સતત 1 મહિના સુધી એક કથાનું શ્રવણ કરવું એ લગભગ અન્ય કોઈ પણ સંપ્રદાયમાં મને લાગતું નથી. એટલે આપણે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આપણે સ્વામી પ્રાણનાથજી દ્વારા જે કંઈ આપણને કરી ગયા અને જે એમના જીવન જીવી ગયા એમાંથી કંઈકનું કંઈક મેળવતા રહીએ અને મેળવવાનો સતત પ્રયત્ન કરતા રહીએ. કારણ કે આ દુનિયામાં જે પ્રદૂષિત વાતાવરણ અત્યારે બની રહ્યું છે અને એમાંથી જો બચવું હશે તો આ એક જ ધર્મનો માર્ગ છે અને એની ઉપર ચાલવાનો સતત પ્રયત્ન આપણે જો કરીએ. એ જ આજના દિવસે બીજું કંઈ તો કહેવાનું નથી, પણ આપણે જ્યારે એને કથા સાંભળવા આવીએ છીએ ત્યારે પ્રયત્ન કરીએ કે આવતીકાલે જે કથા થવાની છે એમાં હું એક જણ કોઈ પણ નામ નક્કી કરીને એને લઈ જાય આવો જો પ્રયત્ન કરીશું તો પણ મને લાગે છે કે આપણે ધર્મ કાર્ય કરીશું. કારણ કે બીજાને ધર્મના રસ્તે લઈ જવો એ આજની તારીખે બહુ મુશ્કેલ કાર્ય છે. અને એટલા માટે લઈને જો આપણે પ્રયત્ન કરીએ કે કાલે હું આ વ્યક્તિને નામ નક્કી કરીને અને એને ઊંચો આવી શકે પાછા આપણે ગેરલા બેસી જઈને પેલા ઉપર પ્રયત્ન કરીએ એવો નથી. તો ઊંચો આવીશ પણ સાથે એક વ્યક્તિને લઈને આવે જો આવો ભાવ અને આવો સંકલ્પ જો આપણે આજે કરીશું તો મને લાગે છે કે આપણી કથા યથાર્થ થશે અને એના સારા પરિણામો આપણે મેળવી શકીશું. આચાર્ય શ્રી રમેશભાઈ ભટ્ટજીનો વિનંતી કરું કે તેઓ આપણને સતત 15 દિવસ સુધી આ જ્ઞાન દેશે અને આપણે એમના દ્વારા જે કંઈ ભેગું છે એનો પણ આપણે સર્વોચ્ચ જીવનમાં કરીએ એ જ પ્રાર્થના કરીશું. હા. હાલો 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 આનંદકંદં પ્રભુદેવચંદ્રં વ્રજેશ્વરૂપેણ પુરાપિજાतं પ્રવિશ પ્રાપ્तं પ્રિયપ્રાણનાથं પરેશ પૂર્ણં સતतं નમામિ. બ્રહ્મ પ્રિયાજા ગરણાઈજાતા સર્વસ્વપાતા ભવસિંધુત્રાતા અવિજ્ઞાનદાતા નિજધર્મદાતા દિનયેકબંધો શરણં
प्रपद्ये वंदो सतगुरु चरण को करूँ सो प्रेम प्रणाम अशुभ हरण मंगल करण धनी श्रीदेव चंद्र सुनाम श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुनाम तेज कुंवरी श्यामा जुगल को पल पल करूं प्रणाम मेरी भव बाधा हरो राधा नागरी श्याम तुम्हारी कृपा कटाक्ष से सुलभ कबीरधाम सुलभ। बोलो कृष्ण कन्हैया लाल की, निजानंद स्वामी की, प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, परमहंस महाराज की, लल्लू जी भट्ट महाराज की, तीनों धाम की, सुंदर साथ की प्रणाम। આજે વિતક કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ ટ્રસ્ટીગણ, મહિલા મંડળ, પૂજારીજી, ડૉક્ટર મેદની પ્રસાદ તથા સમસ્ત સુંદર સાથી, કથા શરૂ કરતા પહેલાં સૌ પ્રથમ તો આયોજક મહાનુભાવોને ખૂબ શુભેચ્છા। ઘણું બધું ધન પડેલું છે જગતમાં, પણ એ ધનને બહાર કાઢવા માટેની પ્રક્રિયા કરનાર એનું યોગદાન બહુ વિશેષ હોય છે, એટલે આયોજકો દુર્લભ હોય છે અને એ આયોજન આપણે ત્યાં વર્ષો વર્ષથી થઈ રહ્યું છે, એટલે સૌ પહેલાં એમને અભિનંદન આપવા જોઈએ। હમણાં વિજયભાઈએ કહ્યું એમ સંપ્રદાયની પરંપરા જે છે એ વિતક એમાં આવી જાય છે, અને એક વિશેષ પરંપરા છે સંપ્રદાયની કે અષાઢ વદ પાંચમ ત્રીજ ચોથના ઉપવાસ પછી અનશન પછી પાંચમથી વિતક કથા શરૂ થાય અને શ્રાવણ વદ પાંચમથી આઠમ દરમિયાન પૂર્ણાહુતિ થાય, આવી પરંપરા છે। પરંતુ સૌની અનુકૂળતા પ્રમાણે પ્રારંભ ગમે ત્યારે, પૂર્ણાહુતિ પણ અનુકૂળતા પ્રમાણે થઈ શકે છે। એવી કોઈ રિજિડિટી સંપ્રદાયમાં નથી કે આ જ હોવું જોઈએ અને આ ન થાય। બીજો વિષય છે સ્થાન વિશેનો, કે આપણી વિતક કથા જે સ્થાને થઈ રહી છે એ સ્થાન પુણ્ય પવિત્ર છે। અનેક પારાયણ, અનેક પાઠ, અનેક જાપ, અનેક પ્રકારની ધાર્મિક વિવિધ પ્રવૃત્તિઓ આપણે ત્યાં થઈ છે। અનેક મહાપુરુષો દરેક પુરીઓમાંથી આવ્યા છે, એ સિવાય અનેક સંતો મહંતો આવ્યા છે અને આ ભૂમિ ઉપર એમણે આશીર્વાદ આપેલા છે આપણને સૌને, એટલે આ ભૂમિ અત્યંત પવિત્ર છે। એ ભૂમિ ઉપર આપણે કથા સાંભળવા બેઠા છીએ, એનો લાભો આપણને મળી રહ્યો છે, એટલે એ પણ ખૂબ અગત્યની વાત છે। આજે વિતકની શરૂઆત જરા જુદી રીતે કરવી છે। સૌ પહેલાં આ વિતકમાં શું આવે છે એ પહેલાં ચર્ચા કરી લઈએ। વિતકમાં સામાન્ય રીતે પહેલો દિવસ અગત્યનો હોય। જમવા બેસીએ ને ત્યારે પહેલો કોળિયો અને છેલ્લો કોળિયો અપ ટુ ડેટ જવો જોઈએ। એટલે પહેલા દિવસની જે કથા છે ને એ ક્રીમ હોય। તો અહીંયા વિષય ક્યાં બને છે કે આ વિતકમાં આવે છે શું, આપણે દર વર્ષે સાંભળીએ છીએ, પણ જુદી જુદી રીતનો ટેસ્ટ, થાળીમાં બધું પીરસાય છે, પણ કઈ આઈટમ પહેલી લેવી એ વ્યક્તિના ગમા અણગમા ઉપર શાસ્ત્રોનું વિધિ વિધાન નથી ચર્ચા કરતું, પણ
અહીંયા વિચાર કરો કે શું તો વિતકમાં શું આવે, તો પહેલેથી વિષયો સમજી લઈએ. એક, વિતકની અંદર પરમધામની વાતો આવે. હવે સારો શબ્દ, પરમધામની વિતક આવે. પરમધામની વિતકમાં શું આવે? પરમધામ કેવું, એનો આનંદ કેવો, એનો પ્રેમ કેવો, રાજજી શ્યામાજી કેવા, એના વિહાર ધામો કેવા. જગતમાં કોઈ જગ્યાએ પરમધામનું વર્ણન નથી મળતું. એ પરમધામની વાતો અહીંયા કરવામાં આવશે વિતક કથામાં. એને વિતક કથાની વિશેષતા કહો કે જે કહો તે. આગળ બીજા નંબરમાં સાંપ્રદાયિક રીતે વ્રજલીલા આવશે. ત્રીજા નંબરમાં રાસલીલા આવશે. એના પછી જાગણી લીલા. આ બધા જ વિષયો સ્પષ્ટ કરવામાં આવશે. એ ઉપરાંત જગતની ઉત્પત્તિનું કારણ શું, વિષયો થોડા થોડા મગજમાં ઉતારતા જઈશું તો ખ્યાલ આવશે કે આ વિતક કથા શું છે, આ જગત કેમ બન્યું. વેદોનો, ઉપનિષદોનો બધાનો મૂળ વિષય તો આ જ હતો કે જીવ શું, જગત શું અને પરમાત્મા શું. આ જીવ ક્યાંથી આવ્યો? જો એ ચેતન તત્વ છે તો બાકીનું શું છે? એટલે જીવ, જગત ને ઈશ્વર, એની ચર્ચા આ વિતકમાં થશે. અને એનું મૂળ કારણ છે જગતની ઉત્પત્તિ. શાસ્ત્રીય રીતે જોવા જઈએ તો જગતની ઉત્પત્તિનું કારણ અને મહાકારણ સાંપ્રદાયિક શબ્દ છે, આવશે. એના પછીનો બીજો વિષય છે જીવ છે તો જીવોના પ્રકાર શાસ્ત્રોમાં વર્ણવેલા છે. આપણો સંપ્રદાય સનાતન પરંપરાને વળેલો છે. તેથી આગળ જો કહેવા જઈએ તો આ સંપ્રદાય સનાતન ધર્મનો મૂળભૂત આધાર છે અને સાચો સનાતન ધર્મ આ જ છે. તો પછી શાસ્ત્રોમાં કહેલા જીવોની જે પ્રકાર છે, વિવિધતા છે, એ પણ આપણે જોવાના છે. ત્યાર પછી અખંડ મુક્તિ કોને કહેવાય? આજે દરેક મત, પંથ, સંપ્રદાય દાવો જ કરે છે કે તમે અમારી પાસે આવો, અમે અખંડ મુક્તિ આપીશું. આપણે અહીંયા શાસ્ત્રોના આધારે અખંડ મુક્તિનો અર્થ એવો થાય છે કે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું કાયમ માટે. હવે બે શબ્દો વાપર્યા, કાયમ અને મુક્ત. એ બહુ જ વિષય પણ ચર્ચામાં આપણે આ લઈ લઈશું. ત્યાર પછીથી આ સંપ્રદાય જે છે એની મૂળભૂત વિભાવના, મૂળભૂત કોન્સેપ્ટ શું છે, આ બધા વિષયો આવશે. એની સાથે સાથે પ્રણામી સંપ્રદાય ક્યાં આગળ ઊભેલો છે, ક્યાં બેઠેલો છે, એ પણ વિચારવું પડશે. શું માત્ર અને માત્ર આપણે પરમધામની જ વાત કરીએ છીએ? જુઓ, આ વિષય પણ સરસ છે. માત્ર પ્રણામી સંપ્રદાય અધ્યાત્મ ઉપર જ છે, એને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. આપણે એક માન્યતામાં ડૂબેલા છીએ. આપણે તો પ્રણામી, પરમધામની વાતો કરવાની, આપણે આ જગત જોડે શું લેવા દેવા? એ વિષય પણ વિતકનો આવવાનો છે. આટલા વિષયો મુખ્ય રહેશે. પછી ગૌણ વિષયો જે અંદર ઉમેરાતા જશે એટલા આપણે ઉમેરતા જઈશું. જે વિષયો આવશે તે ઉમેરતા જઈશું. હવે મુખ્ય વિષય ઉપર આવીએ કે આ વિષયો લેવાના, પણ આ વિતકનો અર્થ શું થાય અને એ વિતકનો અર્થ સમજવો જોઈએ. સામાન્ય રીતે વિતકકારો આ બધામાં બહુ ડૂબતા નથી. એકાદ વાક્યમાં અર્થ કહીને ચાલી જાય છે. કેમ? કારણ કે સામે જે સમજનારો માસ બેઠો છે એને આમાં બહુ પડવું નથી કે આ વિતક શું વળી, હવે ચાલુ કરી દો ને કથા. એવું નથી. વિતકને બરાબર સમજીશું તો ઉપર આપેલા વિષયો બધા સમજમાં આવી જશે. વિતકનો મૂળ સંસ્કૃત શબ્દ છે વૃત્ત. વૃત્ત એટલે વર્તમાન,
સમાચાર, ઇતિહાસ, જીવન વૃત્ત અથવા કથા, જીવની કથા. હવે જો જીવન અને જીવ બંનેની કથા, અર્થાત થઈ ગયેલું તે. વિતક આપણે ગુજરાતી ભાષા છે, આ વિતક શબ્દ મૂળ ગુજરાતી છે. ભારતની અંદર વિતક શબ્દ ગુજરાતે આપ્યો છે. હિન્દી સાહિત્યની અંદર વિતક શબ્દ નથી. સાહિત્ય કદાચ મળે એ પ્રકારનું, પણ વિતક શબ્દ નહીં. વિતક એટલે આપણે રૂટીનમાં વીતેલું તે. વિતક એટલે વીતેલું તે, થઈ ગયેલું. બે શબ્દો, થઈ ગયેલું, વીતેલું તે. કથની તરત જ ખબર પડશે. આપણે રસ્તામાં નીકળ્યા ને ગાડીને પંચર પડી ગયું, આજુબાજુ 10 કિલોમીટર સુધી કશું છે નહીં, અને પછી જે દશા થાય અને એ કહીએ અને શું કહેવાય, વીત્યું તે કથની અમારી વિતક જવા દો, આજે તો દશા બેસી. આમ વિતક એટલે વીતેલું તે. આમ બહુ પરફેક્ટ અર્થ કરવો હોય તો વીતેલું તે. આ કોના ઉપર વીત્યું છે? હવે પ્રશ્ન આવ્યો. આ વિતકની કથા કરીએ છીએ તો વીત્યું તો કોના ઉપર વીત્યું? હવે સીધા વિષય પર જતા રહેવું પડશે. આપણા ઉપર વીતેલું તે. એ સિવાય તો કથા કહેવાય. મહાભારતની વાત કરો, રામાયણની વાત કરો, એ તો બધી કથા કહેવાય. ક્યારેક નાની સરખી નાની મોટી કંઈક કરીએ તો ચર્ચા, તો એને વાતો કહેવાય. બીજું શું? કોઈ કથા, કોઈક આવે સત્સંગ કરવાવાળા, એ ચર્ચા કરે તો પ્લસ આમ વાતોચીતો કરીએ, તો આ બધું નહીં. એટલે સામાન્ય રીતે આ વિતકની અંદર વીતેલું તે કોના ઉપર વીત્યું? આપણા ઉપર. હાલો, આપણા ઉપર જે વીતેલું છે એની કથા એટલે વિતક. આપણી કથની એટલે વિતક. હવે એ ક્યાંથી વીત્યું છે આપણા ઉપર? હવે જરા સમજી લઈએ. આગળના વિષયો પ્રમાણે આપણે પોતે આ જગતમાં કોઈ પણ જીવ આવ્યો છે, કોઈ પણ મત પંથ સંપ્રદાયની અંદર જઈશું આપણે, તો એમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે ભાઈ આપણે તો મુસાફર છીએ. શરીર મળ્યું છે, સારી રીતે જીવી રહેવું જોઈએ, અને એ તમારે પરમાત્માનું નામ લઈને જતા રહેવું જોઈએ. સરાય શબ્દ છે, ધર્મશાળા. આ શરીરે ધર્મશાળા, ઘર પણ ધર્મશાળા, આ બધું ધર્મશાળા જ છે. જ્યાં સુધી લખેલું હોય ત્યાં સુધી રહેવાનું, બાકી તો છોડી જતા રહેવાનું. તો આ ધર્મશાળા છે, આવું બધાય કહે છે. તો પછી વિતક કથામાં વીતેલું તે આપણા ઉપર જવું હોય તો આપણા ઉપર ક્યાંથી વીત્યું, ક્યારે વીત્યું? તો બહુ સ્પષ્ટ પ્રણામી સંપ્રદાય કહે છે કે આપણે આ જગતના નિવાસી નથી. આપણે એવા સ્થાનના નિવાસી છીએ કે જે અખંડ છે, અનંત છે, અનાદિ છે, જે માત્ર ને માત્ર આનંદનું સ્થાન એવા પરમધામના નિવાસી છીએ. હવે અહીંથી વીતેલું તે શરૂ થાય છે. તો આવી જગ્યા છોડીને આપણે અહીંયા આવ્યા છીએ. તો એને સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો આ પરમધામ કેવું? ત્યારે કહે છે પરમધામ સતચિત આનંદમય છે. એ સતચિત એટલે સચ્ચિદાનંદમય છે. ત્યાં કાયમ બધી વસ્તુ અખંડ. સત એટલે કાયમ માટેનો શબ્દ વિતક ચાલે ત્યાં. સત એટલે અખંડ. અખંડ છે ત્યાં, પ્લસ માઇનસ થતું નથી, કોઈ નાશ પામતું નથી, નવું બનતું નથી. એવો આ છે ચિત્ત. એને ભોગતા છે પરમધામની અંદર જેટલા પણ વસ્તુઓ છે એ આ ચિત્ત આનંદ, ચિત્તનું અને આનંદનું, સતનું અને આનંદના ભોગતા છે. પરમાત્મા, રાજજી મહારાજ, કૃષ્ણજી સચ્ચિદાનંદ છે. ધ્યાન રાખજો, પરમધામ સચ્ચિદાનંદ કેમ કહ્યું? કારણ કે એના કર્તા જે છે, થોડા વિષયો અઘરા આવશે. પરમાત્મા, રાજજી મહારાજ, અક્ષરાતીત, કૃષ્ણજી, એમને લેબલ લાગ્યું છે સચ્ચિદાનંદ. સત ચિત્ત આનંદમય પરમાત્મા છે.
એ પરમાત્મા આનંદ સ્વરૂપે આખું પરમધામ બનાવ્યું છે. અને એ પરમધામ જે છે એનો આનંદ, એનું સુખ પોતે ભોગવવા માટે, જ્યાં બહુ અઘરો વિષય છે, પરમધામમાં રાજ્ય મહારાજ એટલે કૃષ્ણ એ સચ્ચિદાનંદમય છે. સત કરીને અક્ષર ભગવાન છે, પરંતુ આનંદે કરીને રાજ્ય મહારાજ આનંદ લેવા. આપણે નોકરી કરીએ, ધંધો કરીએ, બધા જે કંઈ કરે છે શાના માટે કરે છે? આનંદ માટે, સુખ માટે. એનું મૂળિયું ક્યાં છે? પરમધામમાં છે. રાજ્ય મહારાજને આનંદ જોઈએ છે. રાજ્ય મહારાજ એકલા જ છે. એના માટે શાસ્ત્રોમાં શબ્દ છે અદ્વૈત, જે બે નથી તે, વન એન્ડ ઓનલી વન, એક અને માત્ર એક પરમાત્મા છે, એના સિવાય બીજું કાંઈ નથી. તો રાજ્ય મહારાજે વિચાર કર્યો તો હું એક છું તો અનેક થાઉં. આ પણ વેદોમાં છે, એક અપી બહુ શ્યામ. રાજ્ય મહારાજે પોતાના આનંદ માટે શ્યામાજીનું સર્જન કર્યું, અર્થાત રાધિકાજીનું સર્જન કર્યું. તો રાધિકાજી રાજ્ય મહારાજનું શું થયું? આનંદ અંગ થયું. શ્યામાજીએ વિચાર કર્યો કે મારું કામ તો આનંદ આપવાનું છે, તો રાજ્ય મહારાજને આનંદ કેવી રીતે આપવું? એટલે 12,000 બ્રહ્માંગનાઓ આનંદ સ્વરૂપા બનાવી. રાજ્ય મહારાજને આનંદ અને આનંદ અને આનંદ એટલે સુખ જ આપ્યા કરે અને પોતે સુખ લીધા કરે. પોતે કેવી રીતે સુખ લે? કારણ કે રાજ્ય મહારાજના શ્યામાજીના આનંદ અંગ છે, એ આપે ખરા અને લે ખરા. એ તો અખંડ છે પરમધામમાં. 12,000 સખીઓએ વિચાર કર્યો, હો અમારે તો આનંદ લેવાનો છે ને આપવાનો છે, તો શું કરીશું? અરે આપણે સર્જન કરીએ. તો આખા પરમધામમાં નદી, વનસ્પતિ, પછી નાળા, એ પહાડો, ઉખરાટ પાક, માળેક પાક, અનેક પ્રકારના વિવિધ પ્રકારના મહેલો, વૃક્ષો, વનસ્પતિ, ફળ, ફૂલ, પ્રાણીઓ બધા જ બનાવ્યા. અને એ શું કરે? હે રાજ, રાજ રાજ, તું હી, અને રાજ્ય મહારાજના ગાન ગાય, પ્રશંસા ગાય અને આનંદ આપે. તો ફરીથી પછી વાર્તા શરૂ થશે એટલે આ બધું નહીં આવે. ફરીથી પરમધામમાં રાજ્ય મહારાજ એકલા આનંદ આપવા માટે શ્યામાજીને, શ્યામાજી પછી થયા સખીઓ, સખીઓ પછી આખું પરમધામ. પણ છેવટે શું? એક ને માત્ર રાજ્ય મહારાજ એક જ. તો એટલા માટે પ્રણામી સંપ્રદાયનો સિદ્ધાંત શું છે ખબર છે? કોઈ હાથ ઊંચો કરશે? સ્વલીલાદ્વૈત, લીલા સાથે અદ્વૈત, લીલયા સહિતમ, લીલા સાથે અદ્વૈત. પરમધામ કેવું? બીજા બધા મત પંથ સંપ્રદાયો છે, કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતાદ્વૈત, બરાબર છે. તો આ પ્રમાણે બીજા બધા સંપ્રદાયો છે. શંકરાચાર્ય અદ્વૈત સિદ્ધાંતને માને છે, પણ ભેદ ક્યાં પડતા જાય છે? ક્યાંક ને ક્યાંક વૈચારિક રીતે તકલીફ પડી. છેલ્લામાં છેલ્લો જગતમાં જો સિદ્ધાંત આવ્યો હોય તો નિજાનંદ સંપ્રદાયનો સ્વલીલાદ્વૈત, એ પછી કોઈ સિદ્ધાંત નથી આવ્યો. એટલે કે એને કાપી શકે એવો કોઈ સંપ્રદાય બીજો નથી બન્યો. લેટેસ્ટ અને સર્વશ્રેષ્ઠ એ સંપ્રદાય આપણો છે. આ વિષયને બરાબર ધ્યાનમાં રાખીશું. હવે આ વિષયને હૃદયમાં ઉતારવો, પણ જ્યાં સુધી આ નહીં સમજીએ તો આખો વિતક નહીં સમજાય. હવે ક્યાં શું બન્યું? રાજ્ય મહારાજ શ્યામાજીને સખ્યો, કાયમ આનંદ આનંદને આનંદ કરે છે, અર્થાત સુખ જ ભોગવે છે, બીજું કાંઈ નહીં. ત્યાં નેગેટિવ વસ્તુ જ નથી, કારણ કે સત છે, અખંડ છે. અખંડનો અર્થ શું થાય? બરાબર સમજ. એમાં કશું નવું ઉમેરાય નહીં, એમાંથી કશું જાય નહીં. આ 4-5 વાર હું એટલા માટે બોલું છું કે આ વસ્તુ પરમધામ વિશે ધ્યાનમાં રાખવાનું. હવે રાજ્ય મહારાજનો જે વિષય બન્યો તે એક વિશેષ બન્યો. એકવાર
વિષય પર આવી ગયો છું, પણ આ આનંદ વિશે આપણે વાત કરવાની છે, પરમધામ અને એના વિશે. હવે એમાં એકવાર એવું બન્યું કે રાજજી મહારાજ, શ્યામાજી અને સખીઓ પરમધામની અંદર કુંજ નિકુંજ નામનો એક એરિયા છે. કુંજ નિકુંજ આપણે 15 દિવસ છે ને 2 કલાક સાથે લેવાના છે, એટલે થોડું સમજાવતો રહીશ. કુંજ નિકુંજ શું છે? એક એવી જગ્યા છે કે ત્યાં વૃક્ષોના બનેલી મઢુલીઓ છે, મહેલ છે, વૃક્ષના જ. પ્લિન્થ બની ઊંચી તો પણ વૃક્ષોની, બારણા બન્યા એટલે બારણાના ચોકટા બન્યા એ પણ વૃક્ષોના, બારણા બન્યા તે પણ વૃક્ષોના, અંદર સોફા બન્યો તે પણ વૃક્ષોનો, દિવાલ બની તે પણ વૃક્ષોની, વૃક્ષોના પાંદડા, ડાળીઓ, ફૂલ ને સરસ સુંદર જગ્યા, પલંગ બધું, પાછું વચ્ચે હિંચકા આવે ને પછી પાછું નાહવા માટેનો સ્નાનાગાર આવે ને, આવી બધી સરસ જગ્યા. તો ફરવાનું તો ગમે જ ને, ટ્રી હાઉસ કહેવાય અંગ્રેજીમાં. રાજજી શ્યામાજી એકવાર ફરવા ગયા બધી સખીઓ સાથે. હવે ત્યાં આગળ છે ને સરસ બીજી વ્યવસ્થા છે, રેતી છે. એ રેતી કેવી છે, તમે ચાલો ને તો તમારો પગ 1 ફૂટ 1.5 ફૂટ ઢીચણ જેટલો અંદર ઉતરી જાય, એટલી સુહાણી રેતી. અને 2 ખૂણા 3 ખૂણા 4 ખૂણાવાળી રંગબેરંગી હીરા મોતી જગ 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 પ્રકાશ થાય આવી જગ્યા. અને એ જગ્યાએ ગયા. ઓહ, સરસ જગ્યા. ત્યારે કે શું કરીશું? પકડદાન રમીએ. જો રાજજીની ઉંમર 16 વર્ષની, શ્યામાજીની ઉંમર 12 વર્ષ, કિશોર અવસ્થા. બાકીની સખીઓની ઉંમર તો નાની, એથી નાની 2 વર્ષ. એટલે પછી તો મજા જ કરવાની હોય ને. અને બીજું ત્યાં તો કરવાનું નથી કે ચાલો કુકર મૂકો ગેસ થઈ રહ્યું, કશું છે નહીં. બધું જ સફરજન બોલે તો હાજર, મીઠાઈ બોલે તો હાજર. ઠીક, કહેવાનો મુદ્દો શું? ત્યાં રમવા ગયા. શું રમીશું? પકડદાન. અને પકડદાનની અંદર એવું નક્કી કર્યું કે ભાઈ આપણે પકડદાન તો રમીએ છીએ, પણ દાવ કોણ લેતા? કે રાજજી મહારાજ. પકડશે કોણ? તો કે શ્યામાજી અને આપણે બધા. કેવી મજા આવે. અને એ પ્રમાણે શરત નક્કી કરી. પણ જે હારી જાય એને શું? આપણે ગુજરાતીમાં ખબર છે કે જ્યારે રમતા હોઈએ અને જે હારી જાય શું કરવાનું? પદુડી. જૂના લોકોને ખબર છે કે બરાબર? હા છે, 2 જણ ખબર છે. પદુડી કરવાની બરાબર. તો અહીંયા શું કરવાનું? ત્યારે કહે છે કે રાજજી મહારાજ જો હારી જાય તો શ્યામાજીના કપડાં રાજજી મહારાજે પહેરવાના, અને શ્યામાજી હારી જાય તો રાજજી મહારાજના કપડાં પહેરવાના. ત્યાં તો આનંદ જ કરવાનો છે ને. અને પછી દોડ પકડદાન થયા. હવે રાજજી મહારાજ કંઈ હાથમાં આવે? એ તો સ્વયં પરમધામ બનાવનાર છે. બહુ દોડાયા. પછી રાજજી મહારાજ જોયું કાં તો હવે હોપી ગયા છે. તો રાજજી મહારાજ ધીમા પડ્યા, શ્યામાજીએ પકડી દીધા. અને સખ્યો હુડું કરતો આખું ટોળું એમની ઉપર પડ્યું. હવે 1 જણ પડે તો બરાબર છે, પણ આખું ટોળું ઉપર પડે તો શું થાય? પરિણામ એ આવ્યું કે રાજજી મહારાજે વિચાર કર્યો, અરે કંઈક કરવું પડશે. આ લોકોને ખબર પડવી જોઈએ કે આ તો હું મારી જાતે હાથમાં આવી ગયો છું. હું સામાન્ય નથી, હું તો સર્જન કરતા છું. श्री राज के मन में उपजा मैं देखाऊं अपना शक्कर और देखाऊं अपनी साहेबी सखियाँ जानत नहीं मुतलक. આ સખીઓને મને પ્રેમ કેટલો છે એ ખબર નથી અને મારું સામર્થ્ય છે એ ખબર નથી. અહીંયા વડોદરામાં એક પોલીસ કમિશનર હતા, હું લગભગ યાદ આવે તો કહી દઉં છું દર વખતે. એ એમના ઘરવાળા શ્યામાજી ઓફિસના પોલીસ કમિશનર. ઓફિસનો ટાઈમ પૂરો થાય એટલે આવી જવાનું છે. પેલો કે કોણ કકરાટ કરે, આવી જાય, આમ છે ને તેમ છે, આમ કરો, ફલાણું કરો, ઢીકણું કરો. પેલો કશું બોલે નહીં. હવે એક દિવસ પતિને પત્નીને સાથે જવાનું થયું. હવે કમિશનર એટલે સિક્યુરિટી ગાર્ડ હોય. જેવા બહાર નીકળ્યા, સાહેબ સાહેબ
નાનો હોય કે મોટો સલામો મારતા જાય ત્યારે એની પત્નીને ખબર પડી કે આમની સાહેબી શું છે. જો આ જે વસ્તુ છે ને એ વસ્તુ ત્યાં બની. એટલે પ્રેમ કેમ છે? જો મેં દેખાવ કેમ પ્રેમ બતાવો. પ્રેમ કેવી રીતે? એ થાકી ગયા અને વધારે ન થાકી જાય એટલા માટે હું પકડાઈ ગયો. એમને ખબર નથી મારો પ્રેમ કે પ્રેમને લીધે હું પકડાઈ ગયો. પરમાત્મા પ્રેમને વશ થાય. યાદ રાખજો, પરમાત્મા બીજા બધા તો સાધનો છે, પણ સૌથી મુખ્ય સાધન પરમાત્માને મેળવવાનું કયું આવે? પ્રેમ. તો કે મારો પ્રેમ હજુ સમજતા નથી, તો મારે બતાવવો જોઈએ. અને મારી અંદર રહેલું સામર્થ્ય, મારી અંદર રહેલા ગુણ અને આ 25 પક્ષ પરમધામના છે એની અમને ખબર નથી કે આ કેવું છે. આ પણ રહસ્ય અત્યારથી કહી દઈએ. આ પરમધામમાં હવે આંતરિક ગુણની વાત કરીએ. મેં દેખાવું અપની સાહેબી, મારું સામર્થ્ય શું છે, હું કેવો છું. હવે પતિ હોય ને પત્ની હોય, આપણે એમની જ વાત કરીએ, બીજાની શું કરવા કરીએ. પછી પતિ અંદરથી કેવો છે એ પત્નીને ક્યારે ખબર પડે, અને પત્ની અંદરથી કેવી છે એવું ક્યારે ખબર પડે? ભાગ્યે જ ખબર પડે. કહેવત છે ને, મહિલા ગુણ મહાદેવજી જાણે. બરાબર. તો રાજ્ય મહારાજ તો સામર્થ્યવાન હતા. આખું પરમધામ એમના થકી હતું. એ મારે બતાવું તો એ સખ્યોને આનંદ કેટલો થાય. હવે પ્રણામી સંપ્રદાયની મૂળભૂત થિયરી અહીંયા, એમને આનંદ કેટલો, હો મારા રાજ્ય મહારાજ આ સામર્થ્યવાન છે, વાહ વાહ વાહ, બહુ જ આનંદ થયો. એટલે નેગેટિવ નથી. પછી પ્રેમ. હું પ્રેમનો દરિયો છું. પછી સખ્યોને કહ્યું, સખ્યો બધું બરાબર છે, પણ આ બરાબર નહીં. કારણ કે તમે હારી ગયા ને, અમે પકડ્યા ને, અમારો પ્રેમ વધારે, અમે જીતી ગયા. અરે સખીઓ, એવું નથી. હું તો પ્રેમનો દરિયો છું. જો ધ્યાન રાખજો. અને તમારા તરફ એક બુંદ મોકલ્યું છે મેં, અને તમે મને પ્રેમ કરો છો. અરે એવું હોતું છે? અમે જેટલો પ્રેમ કરીએ છીએ એની કોઈ લિમિટ નથી. રાજજી મહારાજે કહ્યું મારો પ્રેમ વધારે, શ્યામાજી રાજ્ય સખ્યો કે મારો, ત્યારે શ્યામાજી બાકી રહી જાય. બરોબર. એવું નહીં. હું તો રાજજી મહારાજને પ્રેમ કરું છું ને તમને પ્રેમ કરું છું ને એની કોઈ લિમિટ નથી, માટે મારો પ્રેમ વધારે. ત્યાં પ્લસ માઇનસ નથી થતો. પરિસંવાદ શબ્દ આપણે લખવો જોઈએ. ત્યાં વાદ વિવાદ નથી થતો, પરિસંવાદ. પ્રેમની વાત ચાલે છે, આધિક્યની વાત ચાલે છે. રાજજી મહારાજે વિચાર કર્યો, ચાલો હવે બતાવવું પડશે મારે, ચાલો બતાવી દઈએ. આ વિષય અહીંયા બન્યો. બીજો વિષય એવો બને છે પરમધામમાં, જાણી લેવો જોઈએ. વિષય પર હજુ જવાની વાર છે, કોઈ ઉતાવળ ના કરશો, મને ઉતાવળ નથી. બીજો વિષય એવો બન્યો કે આ પરમધામમાં 25 પક્ષ છે. સામાન્ય રીતે આપણે સુંદર સાધની આગળ જ્યારે માસિક રીતે સત્સંગ ચાલતો હોય ત્યારે પરમધામની વાત કરીએ ને તો અમે ના ગમે. સત્સંગમાં ચારે બાજુ મગજ ચાલતું હોય, થોડીક વાર ધ્યાન જાય એટલે આપણે હા હા કરી લઈએ, બધું બરાબર ચાલતું હોય. પરમધામની વાત કરે તો ઊંઘ જ આવે. ખ્યાલ આવે છે? એટલે કોઈ કરે નહીં. પણ પરમધામ એટલું બધું જબરજસ્ત ને એટલું અલૌકિક છે, એને જાણવું ખૂબ જ જરૂરી છે અને મજાનું છે. તો પરમધામની અંદર માન લો કે કુંજ નિકુંજવનની વાત મેં કરી. પછી ત્યાં એક સરસ મજાનો પુખરાજ પાડ છે. પુખરાજ એટલે આ પોખરાજ નામનું નંગ આવે છે ને, જાણતા છો લગભગ બધા, સહેજ યલોઈશ શેડવાળું હોય. ત્યાં આખો પહાડ છે, 8 લાખ કોસ ઊંચો, આખો પોખરાજનો બનેલો. એવો એક માણેક પાડ છે, માણેક નામનું નંગ આવે છે, 45 લાખ કોસ ઊંચો, લાલ કલરનો, દક્ષિણ દિશામાં. હવે રાજજી મહારાજ રંગમેનની ગેલેરીમાં બેઠા હોય દક્ષિણમાં, હે સખીઓ જુઓ પેલો માણેક પાડ. એટલે સખીઓ શું કરે ખબર છે? માણેક પાડ સામે જુએ ને તરત જ રાજજી મહારાજ સામે જોવાનું ચાલુ કરે.
આ વિતકને છે ને અહીંયા સમજવી પડશે. જો ફરીથી કહું છું, ધ્યાન રાખજો. અહીંયા રાજી મહારાજ એમ કે સખ્યો પેલો માણેક પણ જુઓ લાલ કલરનો કેવા કિરણો નીકળે છે, વાહ! એટલે સખ્યો એમ જુએ, પછી સીધા રાજી મહારાજ સામે જુએ. સખ્યોએ કોઈ દિવસ માણેક પાણને ગણ્યો નથી. 25 પક્ષ પરમધામના છે. રાજી મહારાજ બતાવે ખરા, લઈ જાય ખરા, પણ ચિત્તમાં કોણ છે? રાજી મહારાજ. એટલે પરમધામની કશી સમજ નહીં. એટલે કે મેં દેખાવ આપની સાહેબી, મારે આ પરમધામના 25 પક્ષ કેવા છે બતાવવા છે. બે વસ્તુ, પ્રેમ આંતરિક અને બાહ્ય, આ બધું બતાવવા માટે એમણે નિર્ણય કર્યો. આ બતાવવું હોય તો શું કરવું? પરમધામમાં બધું છે, પણ આ છૂટા પાડવાવાળી પ્રક્રિયા જુદે જાય તો ખબર પડે ને. આજે આપણા જ ઘરની વાત કરો, આપણા ઘરની અંદર સુખ સાહેબી જે આપણી અનુકૂળતા છે એ પ્રમાણે દરેકના ઘરમાં છે. પણ પછીથી એમ કે ચાલો આપણે ગામડામાં જવાનું છે અને ત્યાં ઝૂંપડી હોય, નાનકડા ઘરો હોય, સંડાસ ઊભું ના હોય, લાઇટ ના હોય, પંખો ના હોય, ત્યારે ખબર પડે કે મારા ઘરનું સુખ શું છે. એટલે દુઃખમાં જઈએ ત્યારે સુખની સમજ પડે. લાઇટ જતું રહે ત્યારે ખબર પડે કે લાઇટ વગર શું થાય છે. એટલે રાજી મહારાજે નક્કી કર્યું કે અમને એવો અનુભવ કરાવડાવીએ કે આ પરમધામનું સુખ કેવું છે. તો પરમધામમાં તો આવું દુઃખ છે જ નહીં, તો પરમધામની બહાર મોકલવા પડે. આ મૂળ વિષય. તો પરમધામની બહાર કેવી રીતે મોકલાય? ત્યારે દુઃખરૂપી જગતમાં મોકલીએ તો. વિષય આપણો ચાલી રહ્યો છે, આપણી વિતક છે, આ આપણી વાર્તા છે. હવે આપણે કેવી જગ્યાએ રહીએ છીએ એની વાત કરી. હવે ત્યાંથી આપણને એ વિતક કેવી છે? સુખની વિતક, પરમધામની વિતક, સુખની વિતક. અને હવે દુઃખમાં આવીને પડવાના, એટલે પછી શું કહેવાનું? વીતેલું તે. એ જે વીતવાનું છે આપણી પર, એ ક્યાં મોકલીએ? કારણ કે દુઃખમાં મોકલીએ, જેથી ખબર પડે. પાણી માગતા દૂધ હાજર થાય છે ઘરમાં. તો પેલો પુરુષ 24 કલાક મજૂરી કરે, સવારે 8 વાગ્યાનો નીકળ્યો હોય તો રાત્રે 10 વાગે ઘેર આવે, અને લોકો જો લમણા લઈ લઈને કંટાળી ગયો હોય અને પછી ઘેર આવે ત્યારે ઘરનું ભાષણ ચાલુ થાય, ત્યારે ખબર પડે કે થોડા દાડા જરા ખબર પડવી જોઈએ. ત્યારે દુઃખમાં મોકલે ત્યારે ખબર પડે સુખ શું છે. રાજી મહારાજે નક્કી કર્યું કે આ દુઃખમાં મોકલવા હોય તો આ પરમધામની બહાર મોકલવા જોઈએ. તો આ બહાર કઈ જગ્યાએ મોકલવું? જુઓ, વિષય તો બને જ ને. કઈ જગ્યાએ મોકલવાના? પંચમહાલના જંગલોમાં મોકલવાના, ડાંગના જંગલોમાં મોકલવાના, કે છત્તીસગઢના જંગલોમાં મોકલવાના? ક્યાં મોકલવાના? એટલે રાજી મહારાજે જોયું કે આવી જગ્યા એક સરસ છે, અસત, જડ અને દુઃખ. યાદ રાખજો ફરીથી. અસત, જ્યાં કશું સાચું ના હોય. પરમધામમાં બધું જ સાચું, સત. અહીંયા અસત, પછી ખોટું ખોટું ખોટું. જડ, ત્યાં ચૈતન્ય છે પરમધામમાં. અહીંયા બધું જ જડ છે. યાદ રાખજો. આ વાસ્તવિકતા ભારતીય પરંપરાની ચિંતનની છે. બધું જ જડ. આપણે હરીએ ફરીએ, અમે જડ શાના? અમે વાતો કરીએ, અમે જડ શાના? અમે મિલકત વસાવીએ, જડ શાના? દસ્તાવેજ થાય છે અમારો, જડ શાના? આપણે પણ જડ છીએ. આપણામાં જડપણું છે. કોઈ કહેશે આટલા માટે વિતક કથા દર વર્ષે કરવાની. આવું દર વર્ષે કહેવામાં આવે છે. આપણામાં જડતા છે. આ વાળ કપાવો છો, સરખા કરાવો છો ને ભાઈ, તાર દુઃખ થાય છે તો એ જડ થયા કે નહીં વાળ? પણ વધે છે, વધે છે પણ ખરા, વધે છે માટે ચેતન તત્વ છે. પણ જ્યારે કાપો, ખેંચો તો ખબર પડે, પણ કાપો તો કશી ખબર ના પડે. નખ કાપો તો નહીં. એટલે આપણામાં જડપણું છે, અને એક ટાઈમ એવો આવે સંપૂર્ણ જડ થઈ જાય. ચાલો એ જગ્યાએ મોકલીએ. અસત,
કશું જ સાચું નથી. ગમે એટલા દસ્તાવેજ કરો એના એ રહી જાય. શું આપણે કલ્પના કરી શકીએ 5000 વર્ષ પહેલાં પાંડવો થઈ ગયા અને કેવો મહેલ બનાવ્યો છે? આજે એની કોઈ ઈંટ મળે છે? તો આ બધું અસત જ થયું ને. દુઃખ, આ સંસાર દુઃખમય છે. આ સંસારની અંદર સુખ નામનું તત્વ કોઈ જગાએ નથી નથી નથી. હું આટલું કરી દઉં તો મારે શાંતિ, આટલું કરી દઉં પછી કશું જ કરવાનું રહેતું નથી. સુખ જ સુખ છે, યાદ રાખજો. ક્યારેય નહીં, ક્યારેય સુખ નહીં મળે. હું કાયમ કહું છું, મારા ધોળા થઈ ગયા છે, હું કલર નહીં કરાવું. હજુ મને સુખ મળ્યું હોય એવું હું કહી શકું એમ નથી. આમાંથી કોઈ કહી શકે એમ છે કે હું સુખમાં છું એમ? કંઈક ને કંઈક અભાવ હોય છે. જ્યારે પરમધામમાં જો સુખ 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 ને સુખ, આનંદ આનંદ આનંદ, પ્રેમ પ્રેમ પ્રેમ, તો આ જગતમાં પ્રેમે નથી. યાદ રાખજો, આ જગતમાં પ્રેમ નથી. એક નાનકડું દ્રષ્ટાંત કહીને વિરામ લઈશું. આ જગતમાં પ્રેમ પણ નથી. યાદ રાખજો, મહાભારતમાં એક દ્રષ્ટાંત આવે છે. મહાભારતમાં યુદ્ધ પૂરું થયું, ગાંધારીનો પ્રસંગ કહેવો નથી મારે, પણ એના પછીનો બીજો પ્રસંગ. પ્રભુ ગાંધારી કૃષ્ણને પૂછે છે કે માતા થઈને મેં થોડોક વ્યવહાર ખોટો કર્યો મારા બાળકોની ડેડ બોડી સાથે, આવું કેમ થયું? કારણ કે જગત જ એવું છે. ઉભા રહો કે હું દ્રષ્ટાંત બતાવું. એમણે એક નાનકડો હોજ બનાવ્યો. નાનકડો, અહીં મારી બાજુ ધ્યાન રાખજો, એમની મેળે કર્યા કરશે. એક નાનકડો હોજ બનાવ્યો, બહુ સરસ ઘટના છે. પછી એમાં એક વાંદરી અને એનું બચ્ચું હોજમાં ઉતાર્યા અને એમાં પાણી ભરવા માંડ્યું. એટલે હોજમાં શું થાય, પાણી ભરાતું જાય, પેલું પાણી વધતું જાય. એટલે પેલી વાંદરી ગભરાઈ ગઈ, 2 પગે ઊભી થઈ ગઈ અને બચ્ચાને શું કર્યું, ખભા ઉપર મૂક્યું. પછી બચ્ચાને હાથ ઉપર આમ ઊંચું કરી દીધું. પછી તો પણ પાણી આવવા લાગ્યું. એ પેલી વાંદરીને એમ લાગ્યું હવે નહીં જીવાય. એટલે બચ્ચાને શું કર્યું, પાણીમાં નાખી હાલો 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 હાલો, પેલા વાંદરીએ પાણી લાગ્યું કે હું ડૂબી જઈશ, ત્યારે પોતાને અત્યંત પ્રિય પોતાના બાળકને પાણીમાં નાખ્યું ને એની ઉપર ઊભી થઈ ગઈ. બોલો જોઈએ, આ સંસારમાં પ્રેમ ક્યાં? સંસારમાં હું એવું નથી કહેતો કે તમે નફરત કરો, થોડો અવાજ ઓછો કરો. હાલો 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 હાલો. હા, હવે અહીંયા પ્રેમ શું છે? આ જગતની અંદર જેટલો પણ પ્રેમ છે, આમાં અપવાદો તો ઘણા મળશે, એવું નથી કહેતો કે આ જગત નકામું છે, પણ આ જગતનું એક્સ્ટ્રીમ ઉદાહરણ છે કે કંઈ છેવટે તો આ જ બનવાનું. તો પછી પ્રેમ ક્યાં? તો કે પરમધામમાં. પ્રેમ નામ ધુની મેં બ્રહ્મ સૃષ્ટિ लाई, તો પ્રેમ ઇનો જાહેર કિયા ના, તો પ્રેમ ધુની મેં ગીત. આ પ્રેમ નામનું તત્વ બ્રહ્મ સૃષ્ટિ અહીંયા લઈને આવે છે. હવે અસત રાજજી મહારાજે નક્કી કર્યું કે અમને મારે એવી જગ્યાએ મોકલવા, અસત જળને દુઃખ હોય તો આ જગત 14 લોકનું બ્રહ્માંડ એ દુઃખમય છે. માત્ર પૃથ્વી નહીં, બ્રહ્માંડ 14 લોકનું દુઃખમય છે, એ મોકલવા. પણ આ કોણ બનાવે છે? આવું કોઈ બનાવે છે? હા બનાવે. કોણ બનાવે? તો રાજજી મહારાજ સત ચિત્ત આનંદ છે. એમનું સત અંગ જે છે ને એને અક્ષર ભગવાન કહેવાય છે. એ પણ અખંડ છે. એ નાના બાળક જેવી ઉંમર છે, 5-7 વર્ષની ઉંમર છે એમની. ભગવાનજી ખેલત બાલ ચરિત્ર
बोलो ने आप अपनी इच्छा से प्रकृत कोटि ब्रह्मांड नजरों में आवे क्षण में देख के ये तो अनेक ब्रह्मांडो बनावे बनाई मिटाई दे નાનું બાળક હોય ને રેતીમાં રમતું હોય ડેરીઓ બનાવે લાત મારી તો જ નાખે એવી રીતે બનાવ્યા કરે એ કેવું બનાવે છે તો કે જેને બનાવવાનું અને મિટાવવાનું એટલે અસત જળ આવી ગયા દુઃખ આવી ગયું દુઃખરૂપી બ્રહ્માંડ બનાવતા કે ત્યાં મોકલો એટલે પરમધામની આનંદની લીલા આપણને છોડાવીને હવે આપણને યાદ રાખજો એક શબ્દની અનુભૂતિ કાયમ કરવી કે આપણે પરમધામના છીએ ને આપણે આનંદમાં રહેનારા છીએ અને એમાંથી આપણને અસત જળ દુઃખનો અનુભવ કરાવવા માટે એમણે એવી જગ્યા સિલેક્ટ કરી કે જ્યાં અસત જળને દુઃખ જ હોય અહીં પરમધામને તો ઉલટું હા મૂર્તિ મહારાજ છે મોકલવાનું નક્કી કર્યું એ હિસ્ટ્રી નથી કહેતા પણ આપણને મોકલ્યા તો પહેલાં ક્યાં મોકલ્યા પહેલાં વ્રજમાં મોકલ્યા વ્રજની અંદર આપણે ગોપીઓ તરીકે રાધિકા તરીકે કૃષ્ણ તરીકે એમનો પ્રાદુર્ભાવ આપણો થાય છે હવે 5 થી 7 મિનિટનો વિરામ રહેશે પછી આપણે આગળ ચાલીશું પ્રણામ